ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે છે સવાર, વાગ્યા છે 8. આજ તો થઈ ગયું મોડું. તો આ બાજુ સાનું રમસ હોય કન્યા. સાનું આ કરજો, આમ કરજે. આવો 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 કરજો. લેડો ચલો ભાઈ. તો ચલો મળીએ થોડી વાર. બ્રશ બ્રશ કરી લઈએ, નહીં ધોઈને પછી બ્લોગમાં લઈએ હતા. નવી ધોઈને રેડી થઈને આપણે આવી ગયા છીએ મંદિરે. અને મંદિરે કરી લીધું દર્શન. જો દર્શન કરીને હવે જઈએ ઘેર ત્યાં. ચા નાસ્તો કરીને જવાનું છે, બહાર માણસા જવાનું છે. આરે થોડું કોમ છે તે. તો ચલો પછી મળીએ ત્યાં, બ્લોગમાં બને રહેજો. જય માતાજી. આપણને રેડી થઈને આવી ગયા મંદિર બાદ જઈએ છીએ. હવે જવું હોય દુકાને. અને વૈકણીય કોણ છે જોઈએ, આ રહ્યા કોણ કરાવી. વાતો કરી બધા ઉભા તડકાની. જોઈ લ્યો આપણે જવાનું અત્યારે ગલ્લો અને અરે બધા એકનું પપ્પા વાતો કરી. જો તો ચાલો તોકાને જઈને મળીએ. શાંતિ ગલ્લો જઈને વસ્તુ લેવા જવાનું તે લઈને આવીએ. પછી મોનસા જવાનું હો. ચાલો આવી જઈએ મોનસા. કારણ કે લેવાની કે સાનું દવા રાતની શરદીને એવું થઈ ગયું તો દવા બવા લઈ લીધા. દવા પણ જઈને તો બનાવી દો, અંદર એક 10 મિનિટ લગાવી દઈએ. જગ્યા હોય તો દવા લઈને પછી નીકળી છીએ. જય માતાજી. જ્યાં ત્યાં દવા પણ અંદર જગ્યા નહીં ને સારું નથી ને સીધી. તો આવીએ બહાર બી આવીએ થોડી વાર લાગે તો થોડી વાર અંદર નંબર આવે એટલે જઈએ. જ્યાં ત્યાં મોનસાથી આવી જઈએ ઘેર. ને ઘેર આવીને પછી આવે તો ખેતરમાં મમ્મીને લેવા. મમ્મી લે 4 જો બતાવું. તો પછી હવે ઘેર જઈએ. મમ્મીને લઈ લે 4 એટલે 4 લઈને પછી જઈએ ઘેર. જો લોંધી બેસીએ આપણે એકની ખાટલો ડાળેલો હો. બેસીએ ત્યાં શાંતિથી. પેપર વચ્ચે પડ્યું હતી તો વ્લોગમાં બનાવીશું. ઘેર જઈને મળીએ ત્યાં. જય માતાજી. આવી જાય ખેતરમાં ઘેર. જો આ બાજુ આ સાનું કરી દીધું. શું કરે સાનું? લાવ પૈસા લાવ. લાવ પૈસા લાવ ભાઈ. એ નાઠી લે નાઠી. તો ચલો આવા ટાઈમ થઈ ગયો નોકરી જવાનો. ઘેરથી જઈ મમ્મી જે કહીએ એ નોકરી જવા માટે. તો પછી દુકાન જઈને મળીએ ત્યાં. બ્લોગમાં બને રહેજો. વાગી જાય 2 અને આપણે આવી જઈએ નોકરી આવી પછી લખવાનું છે. હવે 2 વાગ્યા એનું પતાવી દઈએ તને. પછી બેસીએ પછી થોડી વાર આવીને બહાર જઈએ. આપણે ખાસ વ્યક્તિ તો આવી બહાર તો એને મળાવી દઈએ તાને. તો તાને બનાવી દઈએ બ્લોગમાં. જો આપણે આવી જઈએ પંપે અને આરે બધા જોવું કર્યું ઘણી બાજુ મોટા પણ કોમકાજ ચાલુ હોય. ખાસ મોસ આપણે કહેતા હતા રાજો કનુભાઈ દિલવાળા. જો આ નાટક જો ખાલી હોય. હા જો હોય જો આ ડાયવા દિલવાળા આવી ગયા છે એકણીય. જો આ એ મોટા પાવાનું કોમકાજ ચાલુ છે એકણીય. તો ચલો ભાઈ મળીએ થોડી વાર. બ્લોગ ચાલુ કરીએ. બ્લોગમાં મળીએ તો જય માતાજી. ચલો વાગે 8:30 અને આપણો ટાઈમ થઈ ગયો નોકરીથી ઘેર જવાનો. લાગી છે ભૂખ. તો ચલો પેલા હોસ્પિટલને મળી આવવાની કરીએ હતા. તો લોકોને ઘેર જઈને બ્લોગ ચાલુ કરીશું. તો બ્લોગમાં બન્યા રહેજો. હવે નોકરી ઘેર જઈએ ત્યાં. પણ જો આપણા આ બાજુમાં આ બાઇક પડ્યું. બાઇક લઈને કરવું બીજું બતાવજો. તો જો આજે એકદમ ચોદાઓમાં જોરદાર દેખો અહીં. તો ચલો આપણે જઈએ ઘેર. હવે ચલો ભાઈ હું કહું તા. ચલો આપણે નોકરીથી આવી જતા ઘેર અને ખાઈ ભાઈ ને આ એ મંદિરે જોઈ લો. મંદિરે આવ્યા હતા. હા ચલો અંદર જઈએ તાને જોઈએ. અંદર બધા બેઠા તો શી જોઈ લઈએ. બ્લોગમાં બન્યા રહેજો. જો આ એક ભાઈ આટલા લાગે ફ્રી ફાયર એમ તો એવું લાગે છે. બીજું તો કોઈ દેખાતું નહીં. આ મંદિરનો નજારો રાતનો
પેલા તો ફ્રી ફાયર રમી. તો ચલો આપણે જઈએ ત્યાં તો જોઈએ. તો ચલો પેલા બેઠા છીએ કને જઈએ ત્યાં શું કરી જોઈએ. કોક હાથમાં સતું ખરું પણ હું લઈને આ ફ્રી ફાયર ગેમ રમી છીએ. અને જો આ ઓબલો બાફેલો ઓબલો કશી રાતે અત્યારે અડધી રાતે ખાઈ બહીને આવીને એક બાજુ ફ્રી ફાયર રમવાનું ચાલુ હો અને ડીકે બ્લોગર જુઓ. હા ભાઈ જેને ખાવું હોય તો આવી જાઓ ફટાફટ મંદિરે. તો કાંઈ પેલો ભાઈ કેવા બેઠો હો ચાલુ કરું તો ચલો તને બેસીએ અહીંયા થોડી વાર પછી મળીએ બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. તો તને આપણા મંદિરે જઈએ ઘેર જતા શાંતિ ઊંઘીએ અને આ બાજુ મૂકો કરે તાપણી તો કરીએ થોડી વાર તાપણી. જો એકલો એકલો બેહ્યો તો થોડી વાર પાણી બેસીએ ભાઈ શાંતિથી જઈએ ત્યાં ઘેર. બ્લોગમાં બન્યા રહેજો. ચલો આપણે આવી ગયા ત્યાં ઘેર. જો આ વાગે 11 હજુ ઊંઘતી નહીં સાનું. હા કરી ચાલ કે ટાટા કહી દે. ટાટા કહી દે. ટાટા બાય બાય ટાટા. તો ચલો તમારું મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલ નવા બ્લોગમાં. જય માતાજી, જય બાબાજી.